ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતનું નવું મંત્રીમંડળ આવશે। જો કે આ તમામની વચ્ચે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ અને ક્યારે। આ બંને જગ્યાએ બદલાવ થવાની ચર્ચાઓ છેલ્લા 6-8 મહિનાથી ખૂબ તીવ્ર બની છે, પરંતુ આ ચર્ચાઓ હજુ કેટલી ચાલશે? કેમ વારંવાર એકને સવાલ થઈ રહ્યા છે કે ક્યારે સંગઠન બદલાશે, ક્યારે મંત્રીમંડળની અંદર પરિવર્તન આવશે। જો કે હવે ભારતીય જનતા પાર્ટીની એક બેઠક માટે ગુજરાતના તમામ ધારાસભ્યો, ગુજરાતના તમામ સાંસદો અને સંગઠનના તમામ હોદ્દેદારોને હાજર રહેવા માટેનું સૂચન આપતાની સાથે હવે ચર્ચાઓ તેજ બની છે કે શું ખરેખર ગુજરાત ભાજપની સંગઠન અને મંત્રીમંડળમાં બદલાવ આવશે। ગુજરાત વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ શનિવારે ભાજપની બૃહદ બેઠક યોજાવાની છે। અચાનક ગોઠવાયેલી આ બેઠકના પગલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં તરહની ચર્ચાઓ ચાલી રહી છે કે આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ હાજર રહેવાના હોવાથી ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી શક્યતા છે। મંત્રીમંડળના વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખની વરણી બાબતે બેઠકમાં ચર્ચા થવાની અટકળોને વેગ મળ્યો છે અને આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મહામંત્રી તરુણ ચુગની ઉપસ્થિતિમાં સાંસદો, ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા અને મહાનગરપાલિકાના પ્રમુખો, મહામંત્રીઓ, મોરચાના પદાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। ગુજરાત ભાજપનું સંગઠન એક મંચે ભેગા થવા જઈ રહ્યું છે અને તેના જ કારણે આ બેઠકને મહત્વ માનવામાં આવી રહી છે। રાજકીય વિશ્લેષકોએ બેઠકને મંત્રીમંડળના વિસ્તરણ સાથે જોડી રહ્યા છે, તો કેટલાક પાટીલના કાર્યકાળ સાથે પણ બેઠકને જોઈ રહ્યા છે। અનુસૂચિત જાતિના વર્ગ માટેના કાર્યક્રમોની માહિતી આપવા તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ઉજવાતા સંવિધાન દિવસ અને કાયદા વિશે જનજાગૃતિ અભિયાન માટે ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું છે। જો કે રાષ્ટ્રીય સ્તરે સંવિધાન વિશે જાગૃતિ અને અધિકાર હકની સમજણ માટે ભાજપે આ પ્રકારનો કાર્યક્રમ હાથ ધર્યો હોવાથી બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવનાર હોવાનું જણાવાયું છે, પરંતુ આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારી કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ, સંગઠન, બૂથ લેવલ મેનેજમેન્ટ અને યુવા વર્ગને પક્ષમાં જોડવાના અભિગમ અંગે પણ ચર્ચા કરાશે તેવી વાત એ સૂત્રો તરફથી જાણવા મળી છે। જો કે બેઠકના અચાનક આયોજન અને તમામ પદાધિકારીઓને ફરજિયાત હાજરનો આદેશ મળતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે આ બેઠક એ માત્ર કાર્યક્રમોની સમીક્ષા સુધી મર્યાદિત રહેશે કે પછી પક્ષમાં કોઈ મોટી રાજકીય ઉથલપાથલ થશે તેના ઉપર સૌ કોઈની નજર એ મંડાઈ છે। હવે એ જોવાનું રહેશે કે જે ભારતીય જનતા પાર્ટીએ અચાનક એક બેઠક બોલાવી અને બેઠકની અંદર જિલ્લા કક્ષાના સંગઠનના અધિકારીઓથી લઈને પ્રદેશના સંગઠનના અધિકારીઓ સહિત ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને હાજર રહેવા માટે જે આમંત્રણ આપ્યું છે, એ તમામ ધારાસભ્યો અને તમામ સાંસદને હાજર રહેવા માટે સૂચન આપ્યું છે, તો કદાચ આ બેઠકની અંદર ન માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપેના કાર્યક્રમની ચર્ચા, પરંતુ વિસાવદર અને કડીની સાથે સાથે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહિત ગુજરાત ભાજપના મંત્રીમંડળ અને પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચા થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। તમને શું લાગી રહ્યું છે આ બેઠકને લઈને? અચાનક બેઠક કેમ બોલાવવામાં આવી, કયા કારણોસર બોલાવવામાં આવી? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।